માગણાત ખૂનવાગા ખાતે પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજીનું ભવ્ય આગમન સાથે ભક્તોના ઘરે પધરામણી કરી. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામી, જે ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર, જેઓ જંબુસર તાલુકાના મગણાત ગામે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું અને ખૂનવાગા વિસ્તારમાં ભક્તોના ઘરે પધરામણી કરી હતી. ત્યારબાદ 11:30ના અરસામાં બાઇક રેલી સ્વરૂપે જંબુસર મોટા સ્ટેશન ખાતે ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે આવી પહોંચ્યા હતા, જ્યાં સુરત સત્સંગ મંડળ જંબુસર પ્રમુખ મક્કનજી પટેલ, કિશોરભાઈ જડિયા, શોપનભાઈ જડિયા, શૈલેષભાઈ પટેલ, નિરંજનભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, ચિંતનભાઈ પટેલ સહિત હરિભક્તો ઉપસ્થિત રહી પ્રબોધ સ્વામીજીનું ભવ્ય સ્વાગત સન્માન કરાયું હતું અને આ વિસ્તારના અગ્રણીઓ દ્વારા ઠાકોરજી તથા સ્વામીજીનું પૂજન કરી ઘરે ઘરે પધરામણી કરી હતી. ત્યારબાદ પુષ્પહાર વિધિ બાદ સ્વામીજીએ પોતાની અમૃતવાણીનો લાભ આપતા જણાવ્યું હતું કે સ્વામીજીએ આપણા આત્માનું જતન કર્યું છે, આ પ્રસાદીની ધરતી છે તેમ કહી 40 વર્ષ પહેલાંની સ્વામીજીની વાતો પ્રસંગો વાગોળી હતી. આપણે સ્વામીજીના સંકલ્પે સુખી છીએ. પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ વાવેલા બી આજે ફૂટી નીકળ્યા છે. તેમને ખૂબ ભીડો બેઠ્યો છે, દાખલો કર્યો છે. સંતોને કોઈ સ્વાર્થ નથી. આ અવસર આવ્યો છે ઋણ વાળવાનો, તો આ સંતો આપણી પર અધિકાર કરે એવો સંબંધ થાય તો સત્સંગ થયો કહેવાય તથા નિષ્ઠાથી જીવન જીવવા જણાવ્યું હતું. આ સહિત ભક્તો સૂત્ર પોકારતા હતા કે એક જ ચાલે, ત્યારે પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે આત્મીયતા હોય ત્યાં બધા જ ચાલે. આપણે બધાએ સ્વામીજીનો ભીડો દાખલો યાદ રાખવાનો છે તેમ કહી ઝવેર મામા સહિત જૂના સત્સંગીઓને યાદ કરી વડીલોને આગળ રાખી કાર્ય કરવા જણાવ્યું હતું.